પોરબંદરમાં રાજ્યકક્ષાના 79માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા. પોરબંદરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી વંદન કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે ભારત સ્વદેશી ટેકનોલોજીથી આત્મનિર્ભર બન્યું છે અને લોકોને સ્વદેશી અપનાવવા વડાપ્રધાન મોદીએ પણ હાકલ કરી છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે દરેક ખેડૂત સસ્ટેનેબલ ખેતી કરશે ત્યારે દેશ આત્મનિર્ભર બનશે. ભારત પીએમના વિઝન હેઠળ આગળ વધી રહ્યું છે. ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે. ગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રામકથા મેદાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ્વજવંદન કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારતે પાકિસ્તાનના આતંકીઓને 27 મિનિટમાં જ ધ્વસ્ત કર્યા. અમદાવાદના પ્રહલાદનગર શ્યામલ 4 રસ્તા વિસ્તારમાં વરસાદ, સેટેલાઇટ અને જોધપુર વિસ્તારમાં વરસાદ તો મણિનગર, અમરાઈવાડી અને ખોખરામાં પણ વરસાદી માહોલ. સાબરકાંઠાના ઈડર અને વડાલીમાં વરસાદ, વેટલા, ચુલા, ભજપુરા, પાનોલ, વિજયનગર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો. રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા અને પાણી ભરાતા મેળા સંચાલકો ચિંતિત થયા. અમરેલી બગસરા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, સાપર, રફાળા, મોટા મુંજિયાસર, સુડાવડમાં વરસાદ વરસ્યો તો કપાસ, સોયાબીન અને મગફળીના પાકને ફાયદો થશે. અમરેલીના સાવરકુંડલામાં 42 દિવસ બાદ વરસાદ વરસ્યો. વરસાદ પડતા પાકને જીવનદાન મળશે. મતિયાળા, ભાડ અને કૃષ્ણગઢમાં વરસાદી માહોલ. અમરેલી ખાંભામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો. દીવાન, સરાકડિયા, કોદિયા સહિતના ગામમાં વરસાદ પડતા મગફળી, કપાસના પાકને જીવનદાન મળ્યું. અમરેલીના ધારી સહિત ગીર વિસ્તારમાં વરસાદ વરસ્યો. ગઢિયા, વીરપુર, માધુપુર, નાગધરા સહિતમાં વરસાદ વરસ્યો તો વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર. બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદને લઈ બજારોમાં પાણી વહેતા થયા. અરવલ્લીની ગિરિમાળાઓમાં વરસાદી માહોલ જામ્યો. દાંતા તાલુકામાં કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યો. વિજયનગર તાલુકાના કોડિયાવડ, પાલ, દઢવાવ, બાલેટા, ચિતરિયા, સામૈયામાં વરસાદી માહોલ. અરવલ્લીના મેઘરજમાં અડધા કલાકમાં 1.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો. ભારે વરસાદથી આંબાવાડીમાં પાણી ભરાયા. નવજીવન ગાયત્રી સોસાયટી આગળ પાણી ભરાયા. વડોદરાના કરજણમાં વરસાદી માહોલ જામ્યો. લાંબા વિરામ બાદ કરજણમાં વરસાદ વરસ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. સુરતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી. અઠવા, પીપલોદ, અડાજણ, ડુમસ, પાંડેસરા અને કતારગામ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. ગિરિમથક સાપુતારામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. વરસાદના વિરામ બાદ સાપુતારામાં સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળ્યા. ટેબલ પોઈન્ટ, ઇકો પોઈન્ટ ઉપર વાદળોનો નયનરમ્ય નજારો. સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ, ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ. છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદ, લાંબા વિરામ બાદ નસવાડીમાં વરસાદ વરસ્યો. નસવાડી સહિત કુકાવટી અને કંડવામાં પણ વરસાદી માહોલ. સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી. સ્વતંત્રતા દિવસે સાપુતારા પ્રવાસીઓથી ઉભરાયું. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા ટ્રાફિક જામ પણ થયો. આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા તો વળી અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદ તો વળી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી તો વળી મધ્ય ગુજરાતના નર્મદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં વરસાદની આગાહી. રાજકોટના ગોંડલના લોકમેળામાં રાઇડ બંધ થતા લોકોમાં નિરાશા. બીજા રાજ્યોમાંથી આવેલા રાઇડ સંચાલકો પરેશાન. કલેક્ટરે હજુ સુધી મંજૂરી ન આપતા સંચાલકો અટવાયા છે. અરવલ્લીના મેઘરજની જામગઢ ગ્રામ પંચાયતમાં હોબાળો. આરોગ્ય કેન્દ્રની જમીન ફાળવણી બાબતે માથાકૂટ થઈ. વન વિભાગે જાહેર હિત માટે જમીન આપી હતી.
સામાન્ય નાગરિકો માટે વપરાતી વસ્તુઓ પર ટેક્સ ઘટશે. પીએમની જાહેરાતને પગલે વેપારીઓમાં ખુશીની લહેર. દિવાળી સુધીમાં ભેટ મળે તેવી વેપારીઓને આશા છે. ગુજરાતમાં પણ વોટ ચોરીનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. કોંગ્રેસે ગુજરાતમાં પણ મતદાર યાદીની ચકાસણીની માંગ કરી. કહ્યું, ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી પંચે પારદર્શક રીતે કામ કરવું જોઈએ. વોટ ચોરીના આક્ષેપને લઈ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા. કહ્યું, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીના ઇશારે આક્ષેપ કરે છે. બિહારમાં રાહુલ ગાંધી હાર ભાડી ગયા છે. કોઈનું ડબલ વોટિંગ હોય તો સાબિત કરો. સુરતમાં ખોટી રીતે મતદારો યાદી બનાવ્યાનો કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકનો આરોપ. જિલ્લા કલેક્ટરને પત્ર લખી ડુપ્લિકેટ નામ દૂર કરવા માંગ કરીને કહ્યું, થોડા સમય માટે આવતા કામદારોના પણ વોટર કાર્ડ. ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે કહ્યું કે રાહુલ ગાંધી વોટ ચોરીના કોઈ પણ સાબિતી વિના ખોટા દાવા કરી રહ્યા છે. વિપક્ષ પાસે હાલ કોઈ મુદ્દો નથી. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ કરી રહ્યા છે. બરોડા ડેરી પ્રમુખ દિનેશ પટેલે કહ્યું કે વિરોધ કરનાર એક સ્ટેજ પર આવી આક્ષેપ સાબિત કરે, નહીં તો કોર્ટમાં જવાબ આપવા તૈયાર રહે. ડેરી વિરુદ્ધમાં 153 લેટર પેડ મળ્યા છે, જેમાંથી 102 લેટર પેડ સાવલી તરફના છે. બરોડા ડેરી વિવાદમાં કેતન ઇનામદારે દિનેશ પટેલે આપેલી ચેલેન્જ સ્વીકારી. કેતન ઇનામદારે કહ્યું કે દિનેશ પટેલ તારીખ અને સમય જાહેર કરે, સામે બેસીને જવાબ આપવા તૈયાર છું. અમદાવાદમાં ડિમોલિશન વિવાદ મુદ્દે કોંગ્રેસ કાર્યકર્તાઓએ આત્મવિલોપન પ્રયાસ કરનાર મહિલાની મુલાકાત લીધી. શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે અધિકારીઓએ ફક્ત પીડિત પરિવારને ટાર્ગેટ કર્યા છે. દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણીની તડામાર તૈયારી. દ્વારકાધીશના દર્શન કરી ભાવ વિભોર બની ભક્તો. રાસ ગરબા પણ રમ્યા. રાજકોટમાં શૌર્યના સિંદૂર લોકમેળામાં ભીડ ઉમટી પડી. જન્માષ્ટમીનો મેળો માણવા લોકો ઉમટી પડ્યા. કલેક્ટર તરફથી મંજૂરી ન મળતા મોટી ચકરડીઓ બંધ. સુરતમાં ફાયર એનઓસી વગર ચાલતી શાળાની માન્યતા રદ કરવામાં આવી. સુરત જિલ્લાની 3 શાળાની માન્યતા રદ કરાઈ. માંગરોળની વેલફેર પ્રાથમિક શાળા, પાલોદ સંસ્કાર વિદ્યાલય અને પલસાણાની સંસ્કાર વિદ્યાલયની માન્યતા રદ કરવામાં આવી છે. તહેવારોને પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એલર્ટ મોડ પર. રાજકોટ, સોમનાથ અને ડાકોરના સાતમ આઠમના મેળાઓમાં ચેકિંગ માટે સૂચના અપાઈ. અખાદ્ય વસ્તુઓના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવશે. શ્રાવણ મહિનામાં ફૂડ ડ્રગ વિભાગની ડ્રાઈવ. ફૂડ અને ડ્રગ કમિશનર કોશિયાએ કહ્યું કે લોકો ડિમાન્ડ વધે એટલે ભેળસેળ કરતા હોય છે. ટીમ દ્વારા રાજ્યમાં 800થી વધુ નમૂના લેવામાં આવ્યા છે. 1.5 ટનથી વધુ જથ્થો નાશ કરવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એક્ટને લઈ એચજી કોશિયાએ કહ્યું કે એક્ટમાં સુધારો કરવા સરકાર આગળ વધી રહી છે. અમુક લોકો જોગવાઈનો લાભ લઈ છૂટી જાય છે. આવા કેસના કારણે સુધારા કરવામાં આવી રહ્યા છે. રાજકોટના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ પર આરોગ્ય વિભાગનું ચેકિંગ. આરોગ્યની ટીમે અખાદ્ય ખોરાકનો નાશ કર્યો. અમદાવાદમાં પ્રથમવાર એક્વાટિક ચેમ્પિયનશિપ યોજાઈ. નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચેમ્પિયનશિપ યોજવામાં આવી. વોટર પોલો અને ડાઇવિંગ ઇવેન્ટમાં 360 ખેલાડીઓએ ભાગ લીધો. પાલનપુર નજીક ખેમાના ટોલ પ્લાઝા પર ટ્રાફિક જામ થયો. અમદાવાદથી આબુ જતા વાહન ચાલકો અટવાયા. 1 કિલોમીટરથી સુધી વાહનોની લાઈનો લાગી. બનાસકાંઠામાં સ્વતંત્રતા દિવસે ભારતમાલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. કાંકરેજના ખીમાણા ચેખલા ગામે સંપાદનમાં કપાત જમીન પર ધ્વજવંદન કરી વિરોધ નોંધાવ્યો. કપાત જમીનનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. રેલી યોજી જમીન પર ચિત્ર દોરી વિરોધ પ્રદર્શિત કર્યો. અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ. છોટાઉદેપુરમાં સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર. ખેંદા ગામે પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. કાચા રસ્તાને પગલે 108 ટીમ પહોંચી ન શકતા સગર્ભા મહિલાને ઉંચકીને દવાખાને લઈ જવાઈ હતી. વડોદરાના શિક્ષણ સમિતિના કર્મચારીઓના પગાર માટે વલખા. વર્ગ 4ના કર્મચારીઓને સમયસર પગાર ન મળતા ભારે રોષ. કર્મચારી મંડળના પ્રમુખ નિલેશ રાજે કહ્યું કે દર મહિને પગારમાં વિલંબ થાય છે. પંચમહાલના હાલોલમાં જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર. ઉભરવણ ગામે કોતર પરનું નાળું તૂટી જવાથી સ્થાનિકોને ભારે હાલાકી. નાળું ધોવાઈ જવાથી રસ્તો બંધ થયો અને નવો રસ્તો બનાવવા ગામ લોકોની માંગ છે. ખેડા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો. માતરના મહેલજ ભાઠા વિસ્તારમાં દરોડા પાડી ખનીજ માફિયાઓના ડમ્પર અને જેસીબી સહિતના વાહનો જપ્ત કર્યા. ગેરકાયદે માટીનું ખનન અને વહન કરતા રેડ પાડવામાં આવી.
ખેરાલુ તાલુકાના મધોપુર ગામે શીતળા સાતમનો મેળો ભરાયો. મંદરોપુર ગામે શીતળા માતાજીના મંદિરે દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ. જૂનાગઢ ગીર સોમનાથ જતા પ્રવાસીઓ ફસાયા. સાતમ આઠમના તહેવારોને લીધે પ્રવાસીઓનો ઘસારો. અમદાવાદની એલજી હોસ્પિટલમાં દર્દીઓ વચ્ચે શ્વાનના આટાફેરા. સાથે જૂની એલજી હોસ્પિટલ પણ જર્જરિત હાલતમાં. કરોડોનું બજેટ ફાળવી છતાં પણ હોસ્પિટલ જર્જરિત છે. નલ સે જલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે એકની ધરપકડ કરી છે. વાસ્મોના આસિસ્ટન્ટ મેનેજર કૃપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં ગ્રીન વોલ એન્ટરપ્રાઇઝના સંચાલક હિરેન જાદવની ધરપકડ. જ્યારે મુખ્ય આરોપી નિમિત શાહ પોલીસ પકડથી દૂર. 4.84 કરોડની ઠગાઈની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતમાં બોગસ આધાર કાર્ડ બનાવનાર 2 ઝડપાયા. નોકરી અને મકાન મેળવવા બોગસ આધાર કાર્ડ બનાવ્યું. હિન્દુ નામ ધારણ કરી રહેતા યુવક યુવતી ઝડપાયા. મુસ્લિમ યુવક અને નેપાળી યુવતીની એસઓજીએ ધરપકડ કરી. સાળંગપુર મંદિરની ફેક વેબસાઇટ બનાવનારને સાયબર ક્રાઇમે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો. આરોપી બુકિંગના નામે ભક્તો પાસેથી પૈસા પડાવતો હનુમાનજી મંદિર ટ્રસ્ટ સહિત 46 ફેક વેબસાઇટ બનાવી હતી. ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિનોદ વાડલેને રાષ્ટ્રપતિ મેડલ મળશે. ખેડા જિલ્લા એલસીબી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ અભિનંદન પાઠવ્યા.